વિદ્યાર્થી મિત્રો આનંદમાં આપણે ધોરણ 10 ની અંદર અંગ્રેજી વિષય ભણી ગયા છે તો એનું છે ફોલ ઓફ ધ હિલ્સ એટલે ટેકરીઓનું આકર્ષણ એવો અર્થ થાય છે. તો આની અંદર જેનું રહેઠાણ હોય એને જે પસંદ હોય છે તો આપણે સૌપ્રથમ સ્પેલિંગ જોવા માટે પ્રયત્ન કરીએ. ડાર્લિંગ એટલે તો બહારનો અર્થ થાય છે. ડેવિલ એટલે રાક્ષસ. ટુ ડિસઅપિયર નાશી જવું, અદ્રશ્ય થઈ જવું એવો અર્થ. કેર એટલે પંપાળું. અપિયર એટલે હાજર થવું, દેખાવું. અન્ડરસ્ટેન્ડિંગ કે સમજ, કંપનીની સાથે રહેવું, સાથ આપવું. ડેવલપ વિકાસ થવું. એટ્રેક્શન આકર્ષણ. ટ્રેન્ડ એટલે કોમન. ઝટ એટલે ઝટકો. રિપ્રેઝન્ટ એટલે તાજું કરનાર. તો આની અંદર જે માણસ છે વર્ષોથી જોઈએ પ્રાણીઓ અને માણસ સાથેનો સંબંધ એવો છે. માણસને પ્રાણીઓ સાથે, વૃક્ષો સાથે, પ્રકૃતિ સાથે. તો પ્રાણીઓ હંમેશા માણસને વફાદાર રહે છે. આપણે જોઈએ છીએ ઘણી વખત રાજા મહારાજા ઘોડા રાખતા, કારણ કે ઘોડા છે એ રાજા અને મહારાજાને વફાદાર હતા. યુદ્ધના સમયે એને ક્યારેય દગો ન દેતા. તો એક આમાં બકરી વિશેની વાત છે. તો આની અંદર અબુ ખાન નામના વ્યક્તિ છે ને બકરી પ્રત્યેનો પ્રેમ હોય છે. કોઈ કારણોસર પ્રાણીઓ મારી નાખે છે ને બીજી બકરીઓ લઈ આવે છે. પણ આપણે જોઈએ છીએ, જાણીએ છીએ કે જે વિસ્તારની અંદર જ્યાં રહેતો હોય એને ત્યાં જ મજા આવે. પ્રાણીઓને જંગલમાં રહેતું હોય તો ત્યાં મજા આવે. એવા વિસ્તારમાં રહેતો ત્યાં ગમે એટલો તમે ખોરાક આપો પણ જેની સાથે જેને સંબંધ હોય એની સાથે હંમેશા આકર્ષણ રહેલું છે. તો આ વાત છે. તો અહીંયા આવે છે, આપણે હવે જોઈએ છીએ અહીંથી શરૂઆત કરીએ. એ અબુ મિયાં એટલે એક વ્યક્તિનું નામ છે. ત્યાં લુકિંગ સેડ એટલે ઉદાસ. કેવા લાગે છે? વાય આર યુ સિટિંગ એલોન ટુડે? એનો જે પાડોશી છે તે તેને પૂછે છે, હે અબુ મિયાં, એનું નામ છે પાડોશી, તમે એવા કેવા ઉદાસ લાગો છો? વાય આર યુ સિટિંગ એલોન છે એકલા ટુડે? તમે એકલા કેમ બેઠા? એલોન છે એકલા. આજે અહીં શા માટે બેઠા એમ તેમનો પાડોશી પૂછે છે. વેર ઇઝ યોર ડાર્લિંગ કલવા? કલવા એક બકરીનું નામ છે. તો અબુ ખાનની આ બકરી છે એનું નામ છે ડાર્લિંગ, પ્રિય, વાલી. તમારી કલવા ક્યાં છે? પૂછે છે પ્રશ્ન. તમારી કલવા ક્યાં છે? એનો પાડોશી છે ગોવિંદા હોત વરું. ગોવિંદા છે ચિંતામાં. એનો પાડોશીનું નામ છે ચિંતામાં હતો. પરપ્સ કદાચ મને આઈ હેવ લોસ્ટ, કદાચ મૃત્યુ પામેલ હોય, રસ્તો ભૂલી ગયેલી હોય. કેમ કે આઈ હેવ સીન, જો આઈ હેવ સીન હર ફૂટપ્રિન્ટ એટલે કે પગની ના નિશાન. ગોઈંગ ઓફ હિલ એટલે કે ટેકરી. મેં તેમના પગના એ પ્રકારના નિશાન જોયેલા. કદાચ ટેકરી પર જાતી હોય એ પગના નિશાન મેં જોયેલા છે. તો તે ડેવિલ મસ્ટ હેવ કિલ્ડ હર. તેણીને કદાચ ડેવિલ એટલે રાક્ષસ એટલે કે પ્રાણીઓ કદાચ એને મારી નાખેલ હોવી જોઈએ. તો પૂછે છે એને, હા ગોવિંદો, તમે કેમ ઉદાસ છો? તમારી વાલી કલવા ક્યાં છે? મને ચિંતા છે. મેં તેમને એને જે ટેકરી પર જતી હોય એવા પગના નિશાન જોયા છે. કદાચ તેમને પ્રાણીએ મારી નાખેલ હોવી જોઈએ એમ કહે છે.
Poor Abu Khan was almost in tear એટલે કે આંસુ, આંખની અંદર આંસુ છે કે નહીં. આ જે અબુ ખાનની આંખમાં he could not understand કેનનું ભૂતકાળનો કોટ એ સમજી શક્યા નહીં. વાઇટ શા માટે કલવા, બ્રોક એટલે તોડવું, તો સ્ટ્રિંગ એટલે કે દોરી, જે દોરી જે પ્રાણીને બાંધેલી હોય ને, કલવા નામની જે બકરી હતી જે દોરી બાંધેલી હતી, એમ કહેશે કે શા માટે આ દોરી તોડી. અને ડિસએપિયર ઇન ધ નાઇટ, અને રાત્રિ દરમિયાન શા માટે અદૃશ્ય થઈ ગયેલી એમ. આ એને પ્રશ્ન થાય છે કે જે આ કલવા નામની જે બકરી છે મને ખ્યાલ નથી આવતો કે શા માટે એની જે દોરી તોડાવી અને શા માટે તે આની અંદર જે પર્વતની અંદર ટેકરી પર વહી ગઈ છે. યુ ટુ ગીવ હર ગ્રીન, અમે તેને શું આપતા તો કે ગ્રીન એટલે કે લીલું, જ્યુસ, ગ્રાસ લીલું ઘાસ, ઇન ટેસ્ટી ગ્રીન અને જે ટેસ્ટી એટલે કે સ્વાદિષ્ટ ગ્રીન અનાજ આપતા. બટ ઇવન ધેન ઇઝ ઓનલી ફેમિલી મેમ્બર એ લેફ્ટ ઇઝ હાઉસ. ફક્ત હું છે ઓનલી ફેમિલી મેમ્બર, કુટુંબનું સભ્ય, એ ઘરના તેના કુટુંબનું સભ્ય ઘર છોડીને કેમ જતું રહ્યું હોય એવી ભાવના વ્યક્ત કરે છે. તો આની અંદર આપણે જોયું કે ગોવિંદનો પારસી પૂછે છે તમે આજે એકલા કેમ બેઠા, તમારી કલવા ક્યાં છે? કદાચ મને ચિંતા હતી, ગુમ થઈ ગયેલી લાગે, અને મેં જે ટેકરી પર જતા એના પગના નિશાન જોયેલા, કદાચ તેને મારી નાખેલી હોય છે. ત્યારે કોઈ એટલે બિચારો અબુ ખાનની આંખની અંદર આંસુ હોય છે. એ કહે છે મને સમજણ નથી પડતી કે શા માટે આ દોરી તોડાવી અને રાત્રિની અંદર અદૃશ્ય થઈ ગઈ છે. અમે એને લીલું ઘાસ આપીએ છીએ, અનાજ આપીએ છીએ, અને અમારા કુટુંબની સભ્ય છે, છતાં આફ્ટર સમ ડેઝ, થોડા દિવસ પછી અબુ ખાન, અબુ મિયા બોટ, જો બાઈનું ભૂતકાળનું રૂપ જે બીયુ બાઈ એટલે ખરીદવું, BOUGST ખરીદવું, અનધર ગોટ એટલે ગોટ એટલે બીજી એક બકરી લીધી. કારણ કે આને છે આ કલવાને પ્રાણીએ મારી નાખી, વરવીએ મારી નાખી, બીજી બકરી જે છે એ ખરીદે છે. ધીસ ન્યૂ વન વોઝ પ્રીટી. તો આ જે નવી બકરી છે કેવી છે? તો પ્રીટી એટલે કે સુંદર, PRETTY, વ્હાઇટ સફેદ, એ સ્નો કેવી તો કે બરફ જેવી, એ સુંદર છે. સફેદ કેવી તો કે બરફ જેવી. એ ટુ લિટલ હોર્ન, બે નાના શિંગડા, પેર ઓફ લવલી બ્રાઇટ, એ રીતે જોડી, લવલી સુંદર, બ્રાઇટ ચમકતી, લાલ આંખ. તો આ કેવા પ્રકારની બકરી તો કે સુંદર, બરફ જેવી, બે શિંગડાઓ, સુંદર લાલ કલરની આંખની જોડી. આઈ વિલ કોલ યુ ચાંદની, હું તને ચાંદની કહીશ. કઈ રીતે બોલાવીશ? એક પ્રિય નામ તરીકે, લાડલું નામ તરીકે, બાલું નામ તરીકે હું તને ચાંદની એવું કહીશ. કારણ કે જે પેલી જે બકરી છે એને પશુએ મારી નાખેલી છે, તો હું તને કેવા પ્રકારની તો કે હું લાડલી સુંદર નામ તરીકે ચાંદની તરીકે બોલાવીશ. કેરિંગ હર સોફ્ટ ફર એટલે કે જે રૂવાટી આપણે કહીએ ને એની પર પંપાડતા કીધું શેડ. કોણે? તો આ રીતનું પંપાડમાં કીધું હું તને ચાંદની તરીકે બોલાવીશ. આમ અબુ મિયા કયો કે અબુ ખાન કયો કે અબુ સાતા કયો, વન ફાઇન મોર્નિંગ, સવારની અંદર એ સુંદર જે સવાર હતી એની અંદર મેમ્બર ગોવિંદ આપની દેખાણો. ઈસો અબુ મિયા ટોકિંગ ટુ હિઝ ઓનલી મેમ્બર, ફેમિલી મેમ્બર.
સવાર હતી તો એનો જે પાડોશી છે ગોવિંદો એ સવારમાં દેખાણો એ સો કેવા પ્રકારનો અબુખાનને દેખાણ કે એના કુટુંબના સભ્યો સાથે વાત કરી રહ્યા. શું? કુટુંબના સભ્યો સાથે વાત કરી રહ્યા હોય એ રીતની વાત તે કરે છે. એ અબુ સાચા, યુ લુક હેપી એન્ડ હેલ્ધી, હાઉ ઇઝ લાઈફ નાઉ? તો એને પૂછે છે, એ અબુ સાચા તમે કેવા લાગો છો? તો કે હેપી એટલે સુખી અને તંદુરસ્ત લાગો છો. હાઉ લાઈફ નાઉ? તમારી જિંદગી કેવી હતી? હવે તમારી કેવું છે? તો એનો ત્યારે એનો રિપ્લાય આપે છે, એનો આન્સર આપે છે. સરસ મજાનો, કેવો સરસ મજાનો જવાબ આપે. જોજો તમે, આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન. હું સુખીમાં સુખી વ્યક્તિ છું. કેવો? હેપીસ્ટ. હું સુખીમાં સુખી વ્યક્તિ છું. કાન ગોવિંદા ચાંદની હેઝ બ્રોટ ન્યૂ લાઈફ ફોર મી. જો બ્રિંગનો ભૂતકાળનો બ્રોટ, BRUG, મને એક નવી જિંદગી મળી. ચાંદની વ્યક્તિ ફેર પડે, પ્રાણી ફેર પડે. એક માણસ મળે તો એને જિંદગીની અંદર બદલાવ આવી જાય, વ્યક્તિ મળે તો જિંદગીની અંદર બદલાવ આવી જાય. એમ કોઈ સંત પુરુષ મળી જાય તો પણ બદલાવ આવી જાય. એમ સારા શિક્ષક, સારા ગુરુ મળે તો જિંદગીની અંદર એક જે ચાંદની આવી અને કારણે આખી જિંદગી છે, જિંદગીની અંદર એક એના જે બદલાવ આવી જાય છે. તો એમ કે છે, સી લવ્સ મી લોટ, તે મને ખૂબ જ ચાહે છે. એન ઇવન આઈ કાન્ટ લીવ વિધાઉટ હર. એમ કે છે કે મને પુષ્કળ, હું એના વગર ન રહી શકું, એના વગર હું ન રહી શકું. અબુ સાચા વોઝ ડ્રીમિંગ વિથ જોય. ડ્રીમિંગ વિથ જોય એટલે કે એકદમ આનંદમાં, વધારે પડતા જોય એટલે આનંદ. ડ્રીમિંગ વિથ જોય શબ્દ સમૂહ આપો છે, ફ્રેશ છે શબ્દ સમૂહ. ડ્રીમિંગ વિથ જોય, આનંદ સાથે કહે છે. શું કહે? હું આનંદમાં છું, હું ખુશી છું, કારણ કે આની મારી નવી જિંદગી. આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન. હું સુખીમાં સુખી વ્યક્તિ છું. ગોવિંદા ચાંદની હેઝ બ્રોટ ન્યૂ લાઈફ ટુ મી. મને એક નવી જિંદગી આપી, લાવી. સી લવ્સ મી લોટ, પુષ્કળ પ્રમાણમાં ચાહે છે. એન્ડ ઇવન કાન્ટ લીવ વિધાઉટ હર, તેની વગર હું ન રહી શકું. અબુ સાચા વોઝ ડ્રીમિંગ વિથ જોય. આ રીતે આનંદની સાથે આનંદ વ્યક્ત કરે છે કે હું એના વગર રહી શકું નહીં. બટ વોટ વેર યુ ટેલિંગ હર, બટ વોટ વેર યુ ટેલિંગ હર? તેને શું કહી રહ્યા હતા? શું તેની સાથે વાત કરી રહ્યા છો? I saw you talking with your darling. I saw, સીનું ભૂતકાળનું સો, મેં જોયેલું છે કે તમે તેની સાથે આ પ્રિય તમારી સાથે વાત કરી રહ્યા જે હતા. ઓફ યસ, આઈ વોઝ ટેલિંગ હર ધ સ્ટોરી ઓફ ધ કલવા સેડ. તો એમ કે છે કે હું એને એ પ્રકારની વાત કરી, કલવાનો સેડ, એનો ઉદાસ રીતે અંત કઈ આવ્યો. એનો કલવાનો, જે કલવા નામની બકરીનો અંત કઈ રીતે, દુઃખદ અંત કેવી રીતે આવ્યો, એ હું એને વાત કરી રહ્યો હતો. એ વાત છે, એની વાર્તા કર્યો હતો. કલવા સેટ એન્ડ બ્લડ થર્સ્ટી ટીથ. બ્લડ લોહી, થર્સ્ટી તરસ્યા, જે ભૂખ્યા વરુ, તરસ્યા લોહી, તરસ્યા ભૂખ્યા વરુ, એને ઓફ ધેર ડેવિલ ઓન ધ હિલ. જે હિલ એટલે કે ટેકરી, ડેવિલ એટલે કે રાક્ષસ. તો આ જે લોહી તરસ્યા વરુએ આનો કઈ રીતે અંત લઈ આવ્યા એના વિશેની હું મને વાર્તા, આ જે છે કલવાને જે વાર્તા છે એ વાત કહી રહ્યો હતો કે આ રીતે હું એને ચાહતો હતો. સરસ મજાની કલવા હતી, પરંતુ તેને રાક્ષસો એટલે કે જે વરુ છે લોહી તરસ્યા એને મારી નાખી. તે ગોવિંદાને તે કહે છે કે આ રીતનો જે બનાવ બન્યો
Yeah. Abu Mia replied, but my dear Chandni will never leave me. Leave it छोड़. Yeah. But my dear Chandni will never leave. મને ક્યારે છોડશે નહીં. મને વિશ્વાસ છે કે આ મારી જે ચાંદની છે ને એ મને નહીં છોડે. વિચાર કરો, પ્રાણીઓ ઉપર કેટલો પ્રેમ છે ને પ્રાણી ઉપર કેટલો પ્રેમ છે કે મને આ જે કલવા છે એ મને નહીં છોડે. હવે ક્યારે મને નહીં છોડે એનું કારણ કે એ મને ચાહે છે, હું એને ચાહું છું. તો બટ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી, સી ઇઝ સો અન્ડરસ્ટેન્ડિંગ. એટલી બધી સમજદાર છે, સમજુ છે, એને હેપી વિથ મી, અને મારી સાથે રહે છે. એ એડેડ કેવું મેરેજ છે, વિચાર કરો કેટલા સરસ મજાના વાક્ય કે મારી સાથે તે સુખી રહે છે. તો આપણે જોઈએ કે આની અંદર જે આપણે એમ કહે છે કે આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન, હું સુખીમાં સુખી વ્યક્તિ છું. ગોવિંદા ચાંદની હેઝ બ્રોટ ન્યૂ લાઈફ ટુ મી, જે ચાંદની છે મને નવી જિંદગી લાવી. અને સી લોટ્સ, જે કેવા લોટ્સ મી લવ, મને ફૂલ ચાવે છે અને હું એને ચાહું છું. ઇવન આઈ કાન્ટ લીવ વિધાઉટ હર, હું તેની વગર ન રહી શકું. એ મારા વગર નહીં રહી શકે, હું એના વગર નહીં રહી શકું. તો એમ કે છે આ રીતે અબુ સાચા વોઝ બીમિંગ વિથ જોય. બીમિંગ વિથ જોય એટલે આનંદ સાથે જે પોતાની વાત છે, પોતાની વાત એ વ્યક્ત કરે છે. આને કારણે વોટ વેરી જે ટેલિંગ હર, શું એ સાથે વાત કરી હતો. આઈ સો યુ ટોકિંગ વિથ દાડી, એમ ગોવિંદા પૂછે તમે તેની સાથે વાત કરી રહ્યા હતા. તો એ એમ કહે છે ઓ યસ આઈ વોઝ ટેલિંગ હર ધ સ્ટોરી ઓફ ધ કલવા સેપ એન્ડ ધ બ્લડ થર્સ્ટી ટીથ ઓફ ધેટ ડેવિંગ ઓન ધ હિલ. અને હું જે આજે ટેકરી ઉપર છે, ટેકરી ઉપર જે કઈ રીતે અંત આવ્યો, તો એ અંતની એને હું વાત કર્યો હતો કે આ રીતે મેં એને સાચવી છે, એને સારી રીતે તેની સાથે એને જીવન વીતાવ્યું છે. પરંતુ જે રાક્ષસોએ જે કંઈ મારી નાખ્યું તો એ મને ગમ્યું નથી. તેમ કે બટ એ જવાબ કેવો આપે જોજો. અબુ મિયા રિપ્લાય, એટલે માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી, મને ક્યારે છોડશે નહીં. સી સો અન્ડરસ્ટેન્ડિંગ, એટલી બધી સમજુ છે એન્ડ હેપી વિથ મી, એડેડ એ મારી સાથે આ રીતે રહે છે. તો આપણે અહીં સુધી રાખીએ.